કોઈએ ગુલાબનો છોડ વાવ્યો હોય અને એને સાચવવા માટે કાંટાની વાડ કરે, પણ કાંટાની વાડ સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી આપવાનું ભૂલી જાય, એ તો મૂર્ખો કહેવાય. પ્રભુ ધર્મી આપ છો, ધર્મની ઉપદેશ આપો છો અને અમને એમ કહો છો ધર્મીને છોડીને ધર્મ પાસે જાઓ. તો પ્રભુ ધર્મ ધર્મી માટે છે અને ગમે તેટલા ઉત્તમ બીજ હોય એકવાર શેકાઈ જાય ને પછી એને ગમે તેટલી ઉત્તમ ભૂમિ, પાણી, ખાતર આપો, એમાં ફણગા ફૂટતા નથી. પ્રભુ અમારું હૃદય પણ આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવવા જશો એમાં ફણગા નહીં ફૂટે. ઠાકોરજી વારે ઘડીએ સમજાવો કે ના ઘરે જાઓ, અને ગોપીઓ કહે ચલો ઘરે જઈ. એક જવાબ આપી દો. એક કન્યાના વિવાહ થયા, માએ ઉપદેશ આપ્યો કે પતિની પૂજા કરીને અંજળ દે છે, અને એ પરણીને ગઈ, રોજ પતિની પૂજા કરે, પછી અન્ન જળ લે. એકવાર એવું થયું કે પતિને બહારગામ જવાનું થયું, કહ્યું કે હવે જીવીશ કેમ, તો પોતાના જેવું માટીનું પૂતળું બનાવીને ગયો અને કહ્યું રોજ આની પૂજા કરજે, પછી અન્ન જળ લેજે. વાત ગમી ગઈ એને, રોજ માટીના પૂતળાની પૂજા કરે અને પછી અન્ન જળ લે. એકવાર ગોપીઓ પ્રશ્ન કરે છે કે પ્રભુ જવાબ આપો. માટીના પૂતળાની પૂજા કરતી હતી એ સ્ત્રી, અને એટલામાં સાચો પતિ આવ્યો, દરવાજો ખટખટાવ્યો. બતાવો પ્રભુ એ સ્ત્રીએ શું કરવું જોઈએ? સાચો પતિ આવ્યો એના માટે દરવાજો ખોલવો જોઈએ કે માટીના પૂતળાની પૂજા કરવી જોઈએ? ઠાકોરજી કે સાવ સીધો જવાબ છે, સાચો પતિ આવી ગયો હોય પછી માટીના પૂતળાની પૂજા શા માટે કરે? ગોપીઓ કહે એ તો આપને સમજાવીએ છે, આત્માનો પતિ મળી ગયો હોય પછી દેહના પતિ પાસે કોણ જાય? आप तो आत्मा पति छो, शाश्वत पति छो. ऐसे वर को क्या वरूं जो जन्मे मर जाए, वर वरिये गोपाल सो मारो चुड़लो अखंड रह जाए. मीरा ने भी कहा लघु रास का दान दिया प्रभु ने. रास करता करता गोपियों मन में मजा આવ્યો. अरे दुनिया ने नचावनारो परमात्मा हमारा इशारे नाचे छे, हमें जेम कही एम नाचे छे. और प्रभु ने देखा कि भक्तों के हृदय में अहंकार तासाम तत् सौभगमदम विक्षमानंच केशव प्रशमाय प्रसादाय तत्र इवांतरधीयत. मद देखा गोपियों के मन में. ઠાકોરજી ને થયું કે ઘાટ મળ્યો પણ પાત્રતા હજી નથી સિદ્ધ થઈ. કાચો માટીનો ઘડો હોય ને એમાં પાણી નાખો તો બધું પાણી પડી જાય, પણ એને અગ્નિમાં પકવી દો ને તો ઘાટની સાથે પાત્રતા પણ આવે. ठाकुर ने थયું कि गोपियों के हृदय को विरह की अग्नि में तपाना चाहिए, तभी पात्रता सिद्ध होगी. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રશમાય અહંકારનો નાશ કરવા માટે અને પ્રસાદાય એમના પર કૃપા કરવા માટે. પ્રભુ દુઃખ પણ આપે છે ને તો એનું ઇન્ટેન્શન કૃપા કરવાનું હોય છે, ઘાટ આપવાનું હોય છે. गोपियां ढूंढने लगी, अरे अभी हमारे साथ खेल रहे थे परमात्मा कहाँ गए? प्रभु संताया क्યાં? ગોપીઓના હૃદયમાં. કારણ કે માણસ બધે ગોતે, હૃદયમાં બિરાજતા પરમાત્માને જોતો નથી. જ્યાં ખોવાયા છે ત્યાં ગોતતો નથી. એક માજી ઘરની બહાર સ્ટ્રીટ લાઇટમાં કંઈક ગોતતા હતા, તો આઈને કોઈએ પૂછ્યું કે શું ખોવાઈ ગયું છે? કે સોય ખોવાઈ ગઈ છે. ક્યાં પડી હતી? કે ઘરની અંદર. તો કે અહીંયા કેમ ગોતો છો? કે ઘરની અંદર અંધારું છે ને એટલા માટે. જ્યાં ખોવાયું હોય ત્યાં ગોતાય. પરમાત્મા જ્યાં સુધી હૃદયમાં અનુભવ નહીં કરાવે, ભાવ રૂપે નહીં બિરાજે, ત્યાં સુધી આંખે નહીં દેખાય. આંખે પાષાણની મૂર્તિ દેખાશે, આંખે ધાતુની મૂર્તિ દેખાશે, પણ હૃદયમાં બિરાજેલો ભાવરૂપી પરમાત્મા પ્રગટ થશે ત્યારે એ બોલતો, હસતો, માંગતો દેખાશે. ढूंढने लगी गोपियां चारों ओर. कोई एक गोपी को प्रभु साथ में ले गए. यहाँ उनकी वेणी कुथी है, फूलो पड़ेला जोया, प्रभुना चरण चिन्हों दिखाया. अरे કોણ એ સૌભાગ્યશાળી છે જેને પ્રભુ લઈ ગયા? આગળ ગયા તો એક ગોપી પણ મળી. કહ્યું કે મને પણ અહંકાર આવ્યો એટલે ઠાકોરજી મને છોડીને ગયા. आइए मिलकर प्रभु को ढूंढते हैं. लता पता वृक्षों ने पूछे છે, हमारे नाथ को कहीं देखा है? कोई जवाब નથી આપતો. ઉન્મત્ત બની ગઈ ગોપીઓ પ્રભુની લીલાઓના અનુકરણ કરવા લાગી. કોઈ પૂતના બને ને કોઈ પ્રભુ બનીને ઉદ્ધાર કરે, કોઈ શકટ બને ને કોઈ શકટાસુરનો વધ કરે. પ્રભુની લીલાઓના અનુકરણો કરવા લાગી. ઉન્મત્ત બની ગઈ, ભગવતમય બની ગઈ. શ્યામ શ્યામ રટત હો, શ્યામા શ્યામ ભઈ, શ્યામા પૂછત સખીન શો, શ્યામા કહા ગઈ. એ શ્યામા ગોપી પોતાને કૃષ્ણ સમજવા લાગી અને ગોપીઓને પૂછે છે કે શ્યામા સખી કેમ દેખાતી નથી? કૃષ્ણમય બની ગઈ.
રામાયણમાં એવો પ્રસંગ આવે છે કે જ્યારે હનુમાનજી ગયા સીતાજી પાસે ને સીતાજીને મુદ્રિકા આપીને સીતાજીએ કહ્યું કે હનુમાન મને એક ભય છે. માં આપણે શેનો ભય? સીતાજી કહે કે હું આખો દિવસ રામ 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 કર્યા કરું તો મને બીક છે કે ક્યાંક હું રામ ન બની જાઉં. તો હનુમાનજી કે એમાં વાંધો શું છે? સીતાજી કે મને બીક એ છે જો હું રામ બની જાઉં તો મારો રામ સીતા વગર જીવશે કે? ત્યારે હનુમાનજી કે ચિંતા ન કરો, ત્યાં સીતા સીતા ચાલુ છે. જો આપ રામ બની જશો તો મારા રામ સીતા બની જશે. અમારે તો મા બાપ અખંડ રહેવાના છે. यहाँ गोपियों को हुआ कृष्ण कृष्ण कहते हुए गोपियां अपने आप को कृष्ण समझने लगी, भगवत रूप समझने लगी. થઈ ગઈ गोपियों निस्साधन बनी, कोई साधन न रहा प्रभु को पाने के लिए. आई है यमुना जी के तट पर, क्योंकि यमुना जी संयोगिनी शक्ति है, भक्त और भगवान को मिलाने वाली है. और जब कोई साधन नहीं रहता तब गुणगान ही एकमात्र साधन हो जाता है. गोपियों ने सोचा प्रभु को पुकारती है. 19 પ્રકારના ગોપીજનો મહાપ્રભુજી કહે 19 શ્લોકમાં गोपी गीत गायो, प्रभु ने पुकारा. आइए हम सब अपने भीतर सोई हुई गोपी को जगाएं और मिलकर प्रभु को पुकारें. आओ प्रभु. जयती शब्द से प्रारंभ किया. जयती जय हो. આપણે ત્યાં બે શબ્દો બહુ મહત્વના. ઠાકોરજી આગળ આ બે શબ્દો બોલાય, જય અને નમ. અને એટલે જ્યારે જ્યારે વૈષ્ણવને મળે જય શ્રી કૃષ્ણ એમ કે તારી અંદર તું હારે ને કૃષ્ણ જીતે. કૃષ્ણનો જય થાય. जय कहाँ है? यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयो भूतिर ध्रुवा नितिर्मतिर्भव. जहाँ कृष्ण रूप कृपा और अर्जुन रूप पुरुषार्थ ये दोनों जहाँ मिलते हैं जय वही होता है. तो આપણે શું કરીએ? આપણા જીવનમાં કંઈ પણ સારું થાય એટલે શું કરીએ? હાર લઈએ ને ભગવાનને ધરાવી દઈએ કે પ્રભુ આપ હાર્યા ને હું જીતું. અને એટલે પુષ્ટિ માર્ગમાં હાર શબ્દ નથી વપરાતો, માલા શબ્દ. વૈજયંતીમ ચ માલા, સર્વત્ર જે જય કરે એ વૈજયંતી. જય જયતી વૈકુંઠાત અધિક જયતી. કોનાથી? આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું છે એમ ગોપીઓ કહે છે. હવે મોટા મોટા દેવતાઓ, મહાત્માઓ, સંતો વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે. વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ છે. એટલે બધા દેવતાઓ વૈકુંઠ છોડી છોડીને વ્રજમાં આવે છે. એકવાર દેવતા તીર્થોના રાજા પ્રયાગને ભગવાને બનાવે છે. પ્રયાગ આ તો તીર્થોના રાજા. પ્રયાગે બધા તીર્થોની સભા બોલાવી. બધા તીર્થો આવ્યા પણ વ્રજ ના આવ્યું. ફરિયાદ કરી પ્રભુને કે પ્રભુ આપે મને રાજા બનાવ્યો, બધા તીર્થો આવ્યા અને વ્રજ ના આવ્યું. ત્યારે ઠાકોરજીએ કહ્યું મેં તીર્થોના રાજા તને બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે. બ્રહ્માજીને થયું કે વ્રજ બારે કે વૈકુંઠ. એક તરાજુ લીધું, એક પલડામાં વ્રજ રાખ્યું, એક પલડામાં વૈકુંઠ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું, ભારે હતું એ નીચે રહી ગયું. જયતી દેધિકમ જન્મ ના વ્રજ. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું. મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવું. અનેક અનેક ભક્તોએ ગાયું છે. ઠાકોરજી કે વ્રજવાસીઓને એક વાર તો વૈકુંઠ આવો, જોઈ તો જાઓ. વ્રજવાસીઓ કહે આવીએ તો ખરા, પણ 3 વસ્તુ આપની સાથે ત્યાં હોય તો આવીએ. કે શું? અમને ચરણમાં રહેણું જોઈએ, હાથમાં વેણું જોઈએ અને બાજુમાં ધેનું જોઈએ. આ 3 આપની પાસે હોય તો અમે વૈકુંઠ આવીએ. આ 3 છે. રેણું છે. પ્રભુ કે ત્યાં તો રત્ન જડિત મોજડી પહેરું, રેણું ક્યાંથી હોય? અચ્છા વેણું છે. ઠાકોરજી કે વેણું નથી પણ શંખ છે. ગોપીઓ કહે શંખ પણ વાદ્ય નથી, આયુધ છે, હથિયાર છે. શંખ ચક્ર ગદા પદ્મ છે ને, એમાં શંખ એ વાદ્ય નથી, આયુધ કહીએ છે ને. ઠાકોરજી શંખ વગાડે તો બધા ગભરાઈને ભાગી જાય, અને વેણું વગાડે તો દૂરના લોકો નજીક આવી જાય. આટલો ફરક. प्रभु हमको तो वेणु आपके पास में चाहिए, અને બાજુમાં ધેનું જોઈએ. કોઈ એક ચિત્ર દિવાલમાં હોય, ભગવાનનું મુખારવિંદ ના હોય, ખાલી એક મોર પીછું દોર્યું હોય, વેણું દોરી હોય અને બાજુમાં ગાય હોય, એટલે તમે સમજી જાઓ ને કોનો ફોટો છે. હવે ઠાકોરજીનું ચિત્ર નથી ત્યાં, ખાલી આ 3 વસ્તુ છે.
સમજી જઈએ કે આના વગર અમારો કનૈયો અડધો લાગે. અમારે તો વ્રજવાલું છે. તો કહેવા લાગ્યા કે ચલો વૈકુંઠ આવી તો ખરા, પણ ત્યાં નંદ મહોત્સવ થાય. ઠાકોરજી કે ત્યાં તો હું અજન્મા છું, શેનો નંદ મહોત્સવ? અચ્છા, ત્યાં હોલી લીલા થાય? ત્યાં હોલી ન થાય. ત્યાં ઈંડોલા થાય? એ પણ ન થાય. અન્નકૂટ થાય? એ પણ ન થાય. વ્રજભક્તો કહેવા લાગ્યા તો અમે અહીંયા વ્રજમાં જ બરાબર છે. કોઈ આનંદ જ વૈકુંઠમાં નથી તો આવીને કરીએ શું? અને સૌથી મોટો વાંધો અમને ત્યાં આવે કે વૈકુંઠમાં આપની બાજુમાં લક્ષ્મીજી હોય અને એ સૌથી મોટો વાંધો. કારણ કે અમારા માટે તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ. અમારા માટે તો રાધા વગર કૃષ્ણ પણ અડધા છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા સસ્વદત રહી. સ્વયં લક્ષ્મીજીએ પણ વ્રજમાં આવીને અખંડ નિવાસ કર્યો છે. હે દૈત, હે દયાળુ, દીક્ષો તાવકાહ, અમે તમારા છીએ. અને એટલે જ કહીએ છીએ પ્રગટ થઈ જાઓ, દર્શન આપો, એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા બોલ્યા.